નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પીએમ સાંકલા એગ્રીકલ્ચરમાં. આજે એક નવા વિષય સાથે નવો ટોપિક છે, ચર્ચા કરીશું. આજનો જે આ ટોપિક છે થોડો રસપ્રદ પણ છે અને ઘણા બધા ખેડૂતો સાથેની ચર્ચા પણ કરી, ઘણા બધા ખેડૂતોના ખેતરમાં પણ જોયું છે, મેં મારા ખેતરમાં પણ જોયું છે. આજનો જે આ ટોપિક એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કે કોઈ પણ વસ્તુ અથવા કોઈ મશીનરી હોય, એ મશીનરીનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ, કઈ જગ્યાએ કરવો જોઈએ, એ બહુ જ અગત્યનો વિષય છે. આજનો જે ટોપિક છે એ તમે અહીંયા જોઈ શકો છો. રોટાવેટરનો ઉપયોગ, છેલ્લે અહીંયા ક્વેશ્ચન માર્ક છે. ક્વેશ્ચન માર્ક એવું કહે છે કે ક્યાં કરવો જોઈએ ઉપયોગ, કેવી રીતે કરવો જોઈએ. મોટા ભાગે આપણે રોટાવેટર શા માટે ખરીદીએ, પહેલો તો પ્રશ્ન એ છે કે શા માટે આપણે ખરીદીએ છીએ. જ્યારે શા માટે આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણા માઇન્ડમાં એવું આવે છે કે ભાઈ નિંદણ આપણે અહીંયા બહુ જ થાય છે. રોટાવેટરનો જો ભરપૂર આપણે ઉપયોગ કરતા હોઈએ ને તો નિંદણ માટે. નિંદણ હવે સૌરાષ્ટ્રનો જે વિભાગ છે તેમજ દક્ષિણ ગુજરાતનો વિભાગ છે ત્યાં નિંદણનો પ્રાણ પ્રશ્ન છે, બહુ જ નિંદણ થાય છે. એટલે 15 દિવસે મહિને આપણે રોટાવેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે જ્યાં કાળી માટી વધારે છે. હવે રોટાવેટરથી ફાયદા કયા થાય છે જે આપણને ખબર છે. તો પહેલો ફાયદો તો એ થાય કે ભાઈ નિંદણ જે છે એ દૂર થાય. ટૂંકમાં નિંદણને આપણે ઉપરથી કાપી અને જમીનમાં દાટીએ છીએ એટલે ત્યાં આપણને ફાયદો શું થશે? ડાયરેક્ટ ફાયદો તો આપણો જે મજૂરી ખર્ચ છે એ મજૂરી ખર્ચ શું થશે? ઘટશે. કારણ કે 1 વીઘામાં જો આપણે નિંદણ કાઢવાનો જો ખર્ચો મજૂરી ખર્ચ કરીએ તો મિનિમમ આપણને 4 થી 5 દિવસ 5 લેબરો થાય તો આપણને ત્યાં ટૂંકમાં મોંઘું પડતું હોય છે. તો નિંદણ દૂર કરવા માટે રોટાવેટરનો ઉપયોગ કરીએ છીએ. બીજી વસ્તુ એ છે કે જે નાની જમીનો છે, કે જે લોકો જોડે 2 વીઘા 3 વીઘા જમીનો છે, એ પોતે શાકભાજી પાકોનું વાવેતર કરતા હોય છે. તો વાવેતર કર્યા પછી એ લોકો સ્વાભાવિક રીતે રોટાવેટર મારી અને પાળા બનાવી અથવા એમના જે તે સિસ્ટમ પ્રમાણે એ ફરીથી ત્યાં શાકભાજી ઉગાડતા હોય છે. એ પણ એક એનો ઉપયોગ છે. હવે અગત્યનો પ્રશ્ન એ છે કે શું રોટાવેટર લાંબા ગાળા સુધી જે જમીનમાં આપણે મારીએ છીએ એ જમીન ફળદ્રુપ રહેશે? ત્યાં પણ આપણને એક પ્રશ્ન થશે. તો રોટાવેટરનું આજે હું એવું નથી કહેવા માંગતો કે રોટાવેટરના ગેરફાયદા છે, પરંતુ મિત્રો આજે આપણે જે રોટાવેટરની વાત કરીએ છીએ એ દરેક અલગ અલગ જમીન માટે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો રોટાવેટરનો જે ઉપયોગ છે એ કેવી જમીનમાં કરવો જોઈએ? સૌ પ્રથમ વાત કરીએ તો જો આપણે વાત કરીએ તો જો તમારી જમીન જે છે એ રેતાળ જમીન છે, તો રેતાળ જમીનમાં તમે રોટાવેટરનો ઉપયોગ ઇઝીલી કરી શકો છો. ત્યાં તમારી જમીન જે છે એ કડક થશે નહીં, તમારી જમીન ત્યાં ફળદ્રુપ રહેશે. કારણ શું? હવે તમને કારણ દેખાડું છું કે જો તમારી જમીન કાળી જમીન છે, ઇંગ્લિશમાં કહીએ તો બ્લેક કોટનની જો તમારી જમીન છે કે ચોમાસા દરમિયાન પાણી ભરાઈને પડ્યું રહે છે, એવી જમીનમાં તમે રોટાવેટર મારવાનું ચાલુ રાખો છો દર વર્ષે, ત્યારે શું પ્રોબ્લેમ થાય છે? ઘણી બધી વખત થાય છે એવું કે રોટાવેટર મારીએ આપણે એટલે ઉપરની જે જમીન હશે, ઉપરનો જે લેયર હશે ને જમીનમાં ઉપરનો, એ 8 થી 10 સેન્ટીમીટર બહુ ભરભરી માટી લાગે આપણને. કેવી લાગે? એકદમ ભરભરી માટી લાગે. ભરભરીનો મતલબ એ થાય આપણને તો એવું થઈ જાય કે આપણી જમીન બહુ જ ફળદ્રુપ છે. પરંતુ મિત્રો તમે જોજો, રોટાવેટર જ્યારે ચાલતું હશે ને ત્યારે આની નીચે આવી રીતના પાંખિયા હોય છે કે જે કરે છે શું, તો આવી રીતે જ્યારે ફરતા હશે ત્યારે જમીનની નીચેના ભાગમાં એક લેયર એટલે પ્રત બનાવે છે અને ત્યાં પ્લાસ્ટરિંગનું કામ કરે છે. કેવું કામ કરે છે? પ્લાસ્ટરિંગ. જે આપણે પ્લાસ્ટર કરીએ છીએ ને એ રીતનું પ્લાસ્ટરિંગનું કામ કરે છે. એટલે નીચેની જે જમીન છે 15 સેન્ટીમીટર, જો તમારું રોટાવેટર બહુ હેવી હશે તો 15 સેન્ટીમીટર કે 20 સેન્ટીમીટર સુધી એ જમીનને ઉથલપાથલ કરશે. તો ત્યાં નીચે એક જમીનનું જે આખું લેયર બનશે એ ત્યાં સિમેન્ટિંગ થશે એટલે કે પ્લાસ્ટરિંગ થશે. હવે ત્યાં પ્રોબ્લેમ ક્યારે શરૂ થાય છે એ આપણે જોઈએ. તો જ્યારે આખું પ્લાસ્ટરિંગ બનશે એટલે પ્રોબ્લેમ એ થશે કે ચોમાસા દરમિયાન
જ્યારે પણ વરસાદ થાય છે તો એ વરસાદી પાણી શું કરશે, ત્યાં ભરાઈને પડ્યું રહેશે. કારણ કે જે લેયર છે એ ત્યાં નીચે પ્લાસ્ટરિંગ થાય છે. હું વાત કરું છું માત્ર ને માત્ર કાળી જમીન. જો કાળી જમીનમાં તમે રોટાવેટરનો વધારે ઉપયોગ કરો છો તો ચેતી જજો. કારણ કે ઘણી બધી આંબાવાડીઓ, ચીકુવાડીઓ કાઢી નાખવામાં આવી છે. એનું કારણ છે રોટાવેટર. આપણે શું કરીએ છીએ, ચોમાસું પતે એટલે રોટાવેટર, નીંદણ ઉગે એટલે રોટાવેટર, થોડું ઘણું આમ તેમ હોય તો રોટાવેટર. મિત્રો, રોટાવેટરનો ફાયદા છે ખરી, પરંતુ એની આપણી જમીન કેવી છે એના આધારે છે. કારણ કે રેતાળ જમીનમાં તમે રોટાવેટર મારશો તો ત્યાં તમને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. કારણ કે એનું જે આખું લેયર છે, એનું જે બંધારણ છે જમીનનું, એ કેવું છે, રેતાળ જ છે. તમે 15 સેન્ટીમીટરમાં મારશો કે 20 સેન્ટીમીટર સુધી મારશો, નીચે રેતાળ છે. ગમે તેટલો વરસાદ થશે તો શું કરશે, પાણી અંદર ઉતરશે. હાલમાં જે હું કહું છું એ આપણે સમજવા જેવી વાત છે. હવે જો કાળી માટી છે, કાળી માટીની અંદર જે પાર્ટિકલ્સ છે કેવા છે, એકદમ માઇક્રોપોર્સ છે. નાના નાના જે કહેવાય ને એ પોર્સ છે. એટલે નાના નાના પોર્સ હશે, એકબીજાથી ચોંટી જશે. અને ઉપર આપણે શું ચલાવીએ છીએ, રોટાવેટર. એટલે નીચેની આખું અહીંયા એક લાઈન એવી બનશે કે વરસાદી પાણીને અંદર જવા દેશે નહીં. આ પાણી અહીંયા ભરાઈને પડ્યું રહેશે. અને આપણે જો રીંગણ વાયા છે, ટામેટી હશે કે કોઈ પણ પ્રકારના પાક હશે તો શું થશે, તો જે પાક હશે ને, હવે એના મૂળ હોય અહીંયા, નાના નાના મૂળ. અને મૂળની અહીંયા, કારણ કે આપણે ઓલરેડી તો શું કર્યું છે, રોટાવેટર મારી દીધેલું છે. એટલે એ જે પાણી છે, એ પાણી રૂટની આજુબાજુ, રૂટ ઝોનની આજુબાજુ પાણી ભરાઈને પડ્યું રહેશે. થશે શું, તો કે મૂળ જે છે એ મૂળને કોઈ પણ પ્રકારના પોષક તત્વો મળશે નહીં. કારણ કે પાણી ભર્યાને જો સ્વાભાવિક રીતે આપણું જે નાક છે પાણીમાં રાખીએ તો આપણાથી શ્વાસ લેવાય નહીં. સેમ વસ્તુ પ્લાન્ટ એટલે કે છોડ સાથે થાય છે. એ મૂળ જે છે એ પોતે કોઈ પણ પ્રકારનું એનું કાર્ય કરી શકશે નહીં. જમીનમાંથી પાણી, જમીનમાંથી ખોરાક, પોષક તત્વો કોઈ પણ પ્રકારે એ ઉપર લઈ શકશે નહીં. અને પછી શું થશે કે છોડ પીળો પડી ગયો છે. અને પીળો પડે એટલે આપણને થાય શું કે ભાઈ કોઈ પણ પ્રકારનું ડાઈ નથી નાખી કે યુરિયા નથી નાખ્યો, પરંતુ જે પીળો છોડ પડે છે એ ક્યાંક ને ક્યાંક એ છોડ મરવાની તૈયારી છે. નીચે ફૂગ લાગી ગઈ છે, રોગ લાગી ગયો છે. અને છેલ્લે શું થશે, સુકાઈ જશે. ઘણા બધા આંબા સુકાઈ જાય, ચીકુ સુકાઈ જાય, જામફળ સુકાઈ જાય. તો મિત્રો, આ જે આજનો વિડીયો છે એ બનાવવા પાછળનું કારણ જ એક જ છે કે રોટાવેટર મારવા પાછળ આપણને ખબર હોવી જોઈએ કે આપણી જમીન કેવી છે. કાળી જમીન હોય તો બહુ જ ઓછો ઉપયોગ કરવો, અને રેતાળ જમીન હશે તો તમે રોટાવેટરનો ઉપયોગ કરી શકો છો. તો આજનો આ જે વિડીયો છે એ તમને કેવો લાગ્યો તમે ત્યાં કોમેન્ટ કરી શકો છો. તમારે કોઈ નવા વિષય પર જાણકારી મેળવવી હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો. તો આજનો આ વિડીયોને આપણે અહીંયા અંત આપીએ છીએ. જય હિન્દ, જય ભારત.